અંકલેશ્વરના ભડકોતરા ગામે શિવ કોલોની નજીક મરચાની ભૂકી નાખી આંગળીયા પેઢી 5.40 લાખ લૂંટી લેનાર લૂંટારોને પોલીસે ઝડપી પડ્યો છે। 2016માં કરેલ લૂંટને અંજામ આપ્યો હતો। દહેજ પોલીસ મથકેની ટ્રાન્સફર વોરંટ જીજીઆઈડીસી પોલીસે ધરપકડ કરી રિમાન્ડની તજવીજ હાથ ધરી હતી। અગાઉ આ મામલે 2 ઇસમોની ધરપકડ કરી હતી। બનાવની વિગતો અનુસાર 25 જુલાઈ 2016ના રોજ શૈલેષ પટેલ પોતાની આંગણિયા પેઢી બંધ કરી પરત સાંજે 6 કલાકે ભડકોદરા ખાતે આવેલા પોતાના ઘરે પહોંચ્યા હતા, જ્યાં ગાડી પાર્ક કરી ઘર તરફ આગળ વધી રહ્યા હતા। તે દરમિયાન અજાણ્યા ઈસમે આવીને તેમની આંખમાં મરચું નાખી તેના હાથમાંથી બેગ ઝૂંટવી નાસવા જતા તેમણે પ્રતિકાર કરતા તેને ધક્કો મારી ફેંકી દીધો હતો અને રૂપિયા ભરેલી બેગ લઈ ફરાર થઈ ગયા હતા। ઘટના અંગે શૈલેષ પટેલે રૂપિયા 5,38,700 રૂપિયા અને 1,500 રૂપિયાનો મોબાઈલ મળી કુલ 5.40 લાખ ઉપરાંતની લૂંટની ફરિયાદ જીઆઈડીસી પોલીસ મથકે નોંધાવી હતી। ઘટના અંગે જીઆઈડીસી પોલીસે તપાસ શરૂ કરી અગાઉ 2 લૂંટારાઓની ધરપકડ કરી હતી। દરમિયાન તાજેતરમાં દહેજ લૂંટના ગુનામાં કિશન ઠાકોર નામના લૂંટારૂની ધરપકડ કરી હતી। તેની પૂછપરછમાં આંગણિયા પેઢીની લૂંટમાં તેઓ સામેલ હોવાની કબૂલાત કરતા આ અંગે દહેજ પોલીસે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે જાણ કરતા જીઆઈડીસી પોલીસ કિશન ઠાકોરની ટ્રાન્સફર વોરંટ વડે ધરપકડ કરી અંકલેશ્વર લઈ આવી હતી અને તેના રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી।